નગરના કૌભાંડની વાત કરવામાં આવે એને કૌભાંડમાં નાયબ મામલતદારનો ખુદ સ્વીકાર હવે સામે આવ્યો છે। નાયબ મામલતદારે ખુદ સ્વીકાર્યું કે તે 67.50 લાખ રૂપિયા લોકો પાસેથી મળેલી લાંચ છે। સુરેન્દ્રનગર એને કૌભાંડમાં નાયબ મામલતદારે હવે ખુદ સ્વીકાર્યું કે 67.50 લાખ રૂપિયા લોકો પાસેથી મળેલી લાંચ છે। બિનપેટ જમીનનો હેતુફેર કરવા પ્રતિ ચોરસે ₹10 વસૂલતા હતા। જમીન કૌભાંડ કાંડમાં નાયબ મામલતદાર સ્યાફને હવે ઈડીએ સમન્સ મોકલ્યું છે। ચંદ્રસિંહ બોરી પાસેથી મળેલા દસ્તાવેજો તપાસ માટે હવે સ્ટાફની મદદ લેવામાં આવશે। આ ઉપરાંત મોરી પાસેથી મળેલી ડાયરી દસ્તાવેજોમાં ટૂંકાક્ષરી નામ અને કોડવર્ડનો પણ સમાવેશ થયો હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે। સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ઈડીના અધિકારીઓ વાત કરવામાં તો સિદ્ધાર્થ જૈને ફરિયાદ નોંધાવી અને ફરિયાદમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરેન્દ્રનગર એને કૌભાંડમાં નાયબ મામલતદારે સ્વીકાર્યું કે તે 67.50 લાખ રૂપિયા લોકો પાસેથી મળેલી લાંચ છે। બિનપેટ જમીનનો હેતુફેર કરવા પ્રતિ ચોરસ ₹10 વસૂલાતા। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કાંડમાં હવે નાયબ મામલતદાર સ્ટાફને ઈડીએ સમન્સ મોકલ્યું। ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરાશે। સ્ટાફની પણ મદદ લેવાશે અને મોરી પાસેથી મળેલી ખાસ ડાયરી અને દસ્તાવેજોમાં ટૂંકાક્ષરી નામ અને કોડવર્ડનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ઈડીના અધિકારી સિદ્ધાર્થ જૈને ફરિયાદ નોંધાવી છે।